કહીશ કે જે પોલીસવાલા ઉપર આમને જે મેહુલભાઈએ કીધું કે ભાઈ તારા કાળા કાચ છે, તારી નંબર પ્લેટ નથી, જે માણસ તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મેં તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો વાત કરવામાં આવે તો આજકાલ ગુજરાતમાં ખૂબ જ હપ્તાખોર વધી ગયા છે એવું બી કહેવામાં આવે છે। 2 દિવસ પહેલાં બનેલી મેહુલભાઈ ઉપર જે ઘટના છે એના વિશે આપણે વાત કરવાના છે। જે છોકરીઓ દીકરીઓ જે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતી હોય એવી છોકરીઓ પણ એમના મેહુલભાઈના સમર્થનમાં આવી પડી છે અને લોકો દ્વારા ટોળાઓ ઉમટી પડ્યા છે। આખા ગુજરાતમાં વકીલ દ્વારા, સિનિયર વકીલ દ્વારા, એડવોકેટ વકીલ દ્વારા આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે કે એક જ ચાલે, મેહુલભાઈ ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે। જી હા મિત્રો, મેહુલભાઈ અન્ય માણસો સમાજ માટે યાની કે અન્ય દરેક માણસ માટે ખૂબ સારું કામ કરે છે અને મેહુલભાઈ સાથે ઘણા લોકો સપોર્ટ કરી રહ્યા છે। પરંતુ મિત્રો આજકાલ ગુજરાતમાં જે પોલીસ દ્વારા એવું જે ગુંડાગર્દી વધી ગઈ છે કે ભાઈ જ્યાં જુઓ ત્યાં હપ્તા હોય છે અને સાથે સાથે જે સામાન્ય માણસ પૂછવા જાય કે શું થયું તો એમને ડાયરેક્ટ જેલમાં નાખી દેવામાં આવે છે। એવી પણ ઘટના ખૂબ વધી ગઈ છે મિત્રો। એવા એડવોકેટ મેહુલભાઈ સાથે એવી ઘટના બની છે કે એક ભાઈ કાળા કાચવાળી ગાડી લઈને નીકળ્યા હતા ત્યારે મેહુલભાઈ પોગરા એમના કામ માટે જઈ રહ્યા હતા ત્યારે મેહુલ પોગરા જોઈ ગયા હતા અને નીચે ઉતર્યા ગાડી પર અને ગાડી પર ઉતર્યા પછી એમને કહે કે કાળા કાચવાળી કેમ તમે ગાડી રાખી છે એમ કહેતાની સાથે મેહુલભાઈ પર જાનલેવા હુમલો થયો અને સાથે અન્ય માણસ પબ્લિક સાથે પણ જાનલેવા હુમલો થયો અને સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે આ મેહુલભાઈ પોગરા પોતે પાલન નથી કરતા અને બીજાને કરાવે છે એવું પણ મેહુલભાઈના જો વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે આગળનું કટ કરીને એમને ફસાવવા માટે એવા પણ જો ઘણી બધી આવા લોકો કહી રહ્યા છે અને સાથે સાથે જો મેહુલભાઈ અન્ય માણસો તેમજ જો હપ્તા જ્યાં ચાલતા હોય એ હપ્તા બંધ કરાવે છે, ખૂબ સારું કામ કરે છે એટલા માટે એમને જો લોકો ખૂબ સપોર્ટ કરી રહ્યા છે। આજે સુરતમાં ભારી સંખ્યા સાથે લાખો લોકો ભેગા થયા અને વકીલાના ટોળા પણ થયા હતા અને સાથે સાથે ગુજરાતમાં દરેક જગ્યા પર સિનિયર વકીલ એડવોકેટ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે। જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। જય હિન્દ, જય ભારત।